અરે સુમન, ક્યાં જાઉં છું? હે? અરે ક્યાંય પૂછાવા જવાની જરૂર ન હોય. હું સાચું કહું, આજુબાજુમાં એકાદ કાકી એવા હોય જ, એને બધી ખબર પડતી હોય. બોલ. અરે હમણાંની જ વાત છે. કાલે મેં કીધું ના નીચેવાળા કાકીને, મેં કીધું ઓલા ખબર છે ને તમને રેવતી કાકીની છોકરીને મહેમાન આવ્યા હતા ને જોવા, નાક નોકી થઈ ગયું છોકરીને. એ કઈ તો મને ખબર જ હતી. એ મહેમાન 2 થી 3 વાર આવજાવ કરીને ત્યાં જો તો સમજી ગઈ કે આનું પાકું થવાનું જ છે. બોલ. ઈ મેં એને કીધું કે ઓલા ઉપર વાળાની છોકરીનું છે ને એમાં છૂટું, ઈ કે મને ખબર જ હતી એ છૂટું થવાનું જ છે. ઈ મેં એને એમ કીધું કે હવે જો બાબુ આવ્યું, એ મને ખબર જ હતી કે હું તો હાલચાલ પરથી સમજી ગઈ કે આને બાબો જ આવશે. અરે ભાઈ, મેં કીધું વાહ કાકી, તમે તો જોરદાર હો બાકી. મેં તો એને એમ કીધું કે તમને ખબર છે ઉપર વાળા નવી વહુ આવી નોકરી કરવા માંડી આવતા હોય ને. તો કે હા, એ તો મને ખબર જ હતી કે ઈ ઘરમાં રેમ જ નથી, નોકરી કરવાની જ હતી કે એ તો મને ખબર જ હતી. બોલો. મેં કીધું તમને ઈ ખબર છે ઓલા ઉપર વાળા છે ને એના છોકરાને લવ મેરેજ કર્યા? તો કે હા, હવે એ તો ખબર જ હોય ને કે એ છોકરીને લઈને ફરતો હોય. તો અહીંયા જ હું તો સમજી ગઈ કે આની આરે મેરેજ કરશે. બોલો. મેં કીધું વાહ કાકી વાહ. મેં કીધું તમને ખબર છે ઓલા શામજી કાકાના છોકરા દિવાળું ફૂક્યો? એ તો મને ખબર જ હતી કે છોકરાનો અચાર જ એવા હતા, દિવાળું જ ફૂકવાનો હતો. તો પણ પેલા તમારે શામજી કાકાને કહી દેવાય ને. મેં કીધું ચેતી જાત ને. બોલો. એવા એવા કાકી